સાધુ મહારાજ એક નગરથી બીજા નગર ફરતા અને સત્સંગ કથા વાર્તા કરતા. આમ કરતાં કરતાં એકવાર તેઓ એક નવા જ ગામમાં આવી પહોંચ્યા. ગામના લોકોએ સાધુ મહારાજનું ભવ્ય સ્વાગત કર્યું. આખું ગામ તેમની કથા સાંભળવા આવતું હતું. જ્યારે કથા સપ્તાહ પૂરી થઈ અને સાધુ મહારાજનો વિદાયનો સમય થયો ત્યારે ગામના કેટલાક સમજુ માણસો સાધુ મહારાજને મળવા આવ્યા અને વિનંતી કરી, સાધુ મહારાજ, જતાં પહેલાં અમારા આ ગામને સારા આશીર્વાદ આપતા જાઓ. ત્યારે સાધુ મહારાજ બોલ્યા, હું આ ગામને 2 વરદાન આપું છું. પહેલું, જે સારા હોવ તે વેર વિખેર થઈ જાઓ, અને બીજું, જે ખરાબ હોવ તે અહીંયા જ સ્થાયી થઈ જાઓ. સાધુ મહારાજની આ વાત સાંભળીને આખું ગામ ચોંકી ગયું. બધા ઊભા થઈ ગયા. આ તે કેવો ન્યાય? આને આશીર્વાદ કહેવાય કે શ્રાપ? સારા લોકો વેર વિખેર થઈ જાઓ અને ખરાબ લોકો સ્થિર થાવ, સારાને સજા અને ખરાબને ઇનામ. બધા સાથે મળી અને સાધુ મહારાજને વિનંતી કરવા ગયા, મહારાજ, આવો અન્યાય કેમ? ત્યારે સાધુ મહારાજ હળવું હસ્યા અને બોલ્યા, સારા લોકોનું કામ બીજ જેવું છે. એટલે સારા લોકોએ પવનની જેમ ફરતા રહી જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં નવું સર્જન કરવાનું છે. જ્યારે ખરાબ માણસો કાદવ જેવા હોય છે, જ્યાં ચોંટે ત્યાં સડો જ લગાડે. આવા લોકોની નજીક જવાથી આપણને જ નુકસાન થાય છે. હવે ગામના લોકોને સાધુ મહારાજની વાતનો સાચો મર્મ સમજાયો. સાધુ મહારાજનો કહેવાનો આશય એ હતો કે સારાનો ફેલાવો કરવો અને ખરાબને ફેલાતું અટકાવવું. આ વાતને વર્ષો વીતી ગયા. વર્ષો પછી પરિણામ એ આવ્યું કે ગામમાંથી જે સારા માણસો જ્યાં જ્યાં ગયા ત્યાં નવા ગામ જ નહીં પણ એક આખી નવી સંસ્કૃતિ અને નંદનવન બનાવ્યા, અને જે ખરાબ લોકો જ્યાં રોકાયા ત્યાં બધું સર્વનાશ કરી દીધું. આ હતી આજની સુંદર વાર્તા. આજની આ સુંદર વાર્તાનું કથાબીજ અમને દિયોદરથી શ્રી ભદ્રસિંહ રાઠોડ સાહેબે મોકલી આપ્યું છે. અમે એમના આભારી છીએ. આભાર.